સુરતમાં આવેલા ખાડીપુરની સ્થિતિ બાદ આજે સુરતમાં નગરપાલિકાની સામાન્ય સભા મળનાર હોય તે પહેલા કોંગ્રેસ અને NSUI દ્વારા મનપાની મુખ્ય કચેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. હાથમાં ઢાંકણી લઈ તેમાં ડૂબી મરોના નારા લગાવ્યા હતા. ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરતમાં નગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ કરાયો હતો. સામાન્ય સભા પહેલા NSUI અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. સત્તાધીશો તથા હોદ્દેદાર ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા લગાવ્યા. સુરતમાં ખાડીપુરના પાણી રોકાતા નથી, સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો. સુરતમાં ખાડીપુર રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબી મરોના નારા સાથે વિરોધ કરાયો હતો. તો આ સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આજે કઈ પ્રકારનો એસએમસીમાં વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા અને રાજીવ ગાંધી પંચાયત સંગઠન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અમે જ્યારે આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરની આજે સામાન્ય સભા હોવાથી આજે અમે એક ઢાંકણીના અંદર પાણી નાખીને એ લોકોને ડૂબી મરવા માટેનો અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટા શહેરોની અંદર ને ગુજરાતની અંદર મોટા વાયદાઓ કરે છે, ત્યારે એ પ્રી મોન્સૂનની કામગીરીમાં સદંતર નિષ્ફળ છે. આજે હજુ તો ચોમાસાના શરૂઆતના પહેલા જ વરસાદની અંદર 50% સુરત પાણીમાં હતું. જેવી રીતે સણિયા હેમત ગામ કહી શકીએ, જેવી રીતે પર્વત પાટિયા માધવબાગ કહી શકીએ, જ્યારે લિંબાયતની અંદર મીઠી ખાડી વિસ્તાર કહી શકીએ. આ વિસ્તારોની અંદર 4 દિવસ સુધી ઘરમાંથી પાણી ગયા નથી. 4 દિવસ સુધી ઘરમાં લોકોના પાણી રહ્યા છે. લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે અને સત્તાના નશામાં બેભાન થયેલા ભારતીય જનતા પાર્ટીના અને વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાનમાં લાવવા માટે અમે ઢાંકણીની અંદર પાણી લઈ લીધું છે અને એ લોકોને આપવામાં આવ્યું છે કે આ ઢાંકણીની અંદર પાણી લો અને આમાં ડૂબી મરો, તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.